રાજકોટના જંગલેશ્વરમાં આવતીકાલે મેગા ડિમોલિશન થશે। ડિમોલિશનને લઈને અનેક પરિવારોનું દર્દ છલકાયું છે। 50 વર્ષથી રહેતા એક પરિવારે સહાયની માંગ કરી છે। પરિવારમાં દિવ્યાંગ પુત્ર અને તેની બહેન છે। દિવ્યાંગ પુત્ર મજૂરી કરી અને ઘરનું ગુજરાન ચલાવે છે। આરએમસી કચેરી બહાર બેઠેલા પરિવાર ન મળ્યો કમિશનરને, ત્યારે કલેક્ટરે પણ મળવાની મંજૂરી ન આપી। દિવ્યાંગ પરિવારે વૈકલ્પિક આવાસની માંગ કરી છે અને આ એ પરિવાર છે કે ઘરનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ છે અને એ સમયે ઘર પણ હવે જતું રહ્યું છે, ત્યારે એ પરિવારનું દર્દ હવે છલકાયું છે। હાજી 50 વર્ષથી અમે અહીંયા રહી છીએ। મારો જન્મ જ આ મકાનમાં છે। મારા વર્ષ 43 વર્ષ ઉંમર છે મારી। હું મજૂરી કામ કરું છું। મજૂરી કામ કરીને મેં મારું આ મકાન વસાવ્યું છે। એ મારું મકાન ડિમોલેશનમાં વહી જાય છે। હું મામલતદારશ્રી શ્રી મળ્યો છું, કલેક્ટર શ્રી મને મળવા ન દીધો। કમિશનર શ્રી પાસે હું સવારથી સાંજ લગી બેઠો। મને કહે કમિશનર સાહેબ મિટિંગમાં છે, નવરા થશે પછી તમને બોલાવીશ। સાંજે 6:30 વાગ્યા લગી મને ત્યાં બેહાર્યો, પણ મને કોઈ એમ ન કીધું કે તમે હાલો અંદર મળો સાહેબને। કોઈ જવાબ જ ન આપ્યો મને। 2 દિવસની મુદત આપી છે મને। હવે હું શું કરું? 2 દિવસમાં મારે શું કરવું? મારે મકાન કંઈ ભાડે મળતું નથી। અમે 2 ભાઈ બહેન વિકલાંગ છીએ। હવે મારે શું કરવું? તંત્ર કોઈ જવાબ નથી દેતું, નથી મને કોઈ આવાસ યોજનાનો ક્વાર્ટર દેતા। હવે મારે ક્યાં જવું?